रिक्स में गया आउटली आए तो ये गामड़े જેતપુર તો આવી ગયા કુટુંબના તો શાકભાજી લેવાનું શિવમભાઈ શાકભાજી લે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ તો વહેલા વહેલા તૈયાર થઈ જઈએ અને જવું છું સર ગામડે એક કુટુંબનું બાનું અવસાન થયું તે જવાનું છું લાકડી તો ગાઈઝ મમ્મી તો ચા ગરમ કરે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહો ગુડ મોર્નિંગ ધીમે મમ્મી હું જાઉં તો ગઈ ચલો જઈએ ગામડે દાદી તો આગળ જઈએ ધીમે ધીમે હેડી હું પાછળ જાઉં તો કઈ અમે તો રાધાપુર ચોકડી આવી ગયા દાદીને બંને જણા પછી સાધન મળો એટલે બે આવી જઈએ પાટીએ પાટીએ તો ગાઈઝ અમે તો સેફ્રોની હાઈવે પર ઉતરી ગયા પછી અમે રિક્ષામાં બેસીને જઈશું ગામડે આ ધોળા સંતો પાટીઓ કહેવાય અમદાવાદ હાઈવે રિક્ષામાં ગયા આઉટલી આવે તો ગામડે જેતપુર તો આવી ગયા દાદી જવા પાછળ તો ગાઈસ દાદી ને બે જણા તો ઘરે આવી ગયા તેવો થાક લાગ્યો ને જોરદાર હજી તો નાવાનું છે ઘેરથી દાદી પાસે તો ગાઈસ હું તો નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો પાછો મમ્મી તો રોટલી બનાવવા હોય ખાધું મમ્મી બધે કે જાય ટિફિન લઈ પપ્પાનું ટિફિન આવવા જાય મૈત્રા સ્કૂલ ગયો તો આજે હા આજે છુટ્ટી હતી ને ક્યાંથી ગયો હશી શનિવાર છુટ્ટી નથી તો તને કેમ કહે કે હા હું ગયો હેડો ખાવાનું કાઢો હેડો ભૂખ લાગી એક દાદી બી નહીં તૈયાર થઈ ગયા મમ્મી રોટલી બનાવવા મેરે જમવાનું કાઢી દીધું દાદીએ જમવા બે ગયા હોય મિત્રા ખાવો જ બેટા ચલો ગાઈસ ખાઈ પતી જઈ સાસ કાલ પતાઈ રહ્યા દીદી મેં તો કઈ જાય તો મમ્મી વાહન ધોઈ રહી ખાવાનું તો બધું ખાઈ લીધું જમવાનું તો જમી લીધું ગાઈસ દાદીએ ફરી મીતો ક્યાં ગયો મીતો ફરી ગયો અને અમારા પાડોશીનું ડબુડું વાયુ હોય અમારે ઘેર રમકડા લઈને બેઠો એને આપ એમ કે છોકરો જાતે આવી જાય ઘેર અમારે રમવા જો તો કઈ જમે તો ઉપર આવી ગયા ઊંઘવા માટે નાનો ઢીંગલો ના એ તો બે જણા રમી રહ્યા ઘરમાં આ તો અંદર નાના નાના હોય ને લઈ લેજો રમકડા મોટા ના નાખો મોટા ના કપડા મૂકી રહ્યા બંધ કરી નાખે એવું સ્ટાર્ટ કર્યું ફરતી દબાઈ હા ફરતી દબાઈ હા એક બે ત્રણ બરોબર હવે પેલું દબાઈ હા બેટા એક મિનિટ પણ નતું લગાવ્યું બસ મમ્મી ચાલુ કરતા આવડતું નહીં પેલું છે અલે આવડી જ ફોન બંધ થઈ ગયો ફેંકી દે ને ફોન બહાર તો ગાઈઝ મેં તો ઊંઘીને ઉઠીને પાછું કપડાં બપડા ચેન્જ કરી દીધા તૈયાર થઈ ગયો જવું છું બજારમાં સીએમ આવો જોઈએ નીચે શું કરવા બધા તો ગાઈઝ મેં તો રમી રહ્યો ટીવી જોઈ રહ્યો દાદી બહાર બેઠા ચોખ્ખા બની ગયા દાદી જઈને બસ અંધારે ચોખ્ખા ના જો તો કઈ રોડ ઉપર તો આવી ગયા અને સીએમ આવો લેવા તે આવો એટલે બધો જઈએ સીએમ તો આવી ગયો પેટ્રોલ ભરાવવા
આમ તો આવી ગયો છે કોઈ નહીં કુલતી. કોઈ કુલતી નહીં. તો ચલો ગાઈસ હવે જઈએ બજારમાં શાકભાજી લેવા જઈએ. શિવમના ઘેર કાલ જમણવાર જમણવાર કે તો આજે શાકભાજીની ખરીદી કરતા આવીએ અને કાલે ખાવાનું કરીશું. ચામુંડમાં તો ગાઈસ અમે તો આવી ગયા છીએ બજારમાં. શિવમ લેવા આવ્યો ટોમેટો. તો શાકભાજી લેવાનું શિવમભાઈ શાકભાજી લે અને હું બોલું છું કે આ લો ઓકે આદુ બી લેવાનું. આદુ લેવાનું લઈ લઈએ બહુ શાકભાજી લેવા જોધપુર જતું રહે તમે નથી જોરદાર શાકભાજી બધું કોક હમણાં એમ કે મેવાળા શાકભાજી ને જોધપુર લેવા જાવ. શાકભાજી લઈ લીધી છો ગાઈસ. ના યાર આ તો કાલે બનાવવાનું સવારે મહેમાન આવે ને બધો ઘરે એટલે જવાનું પછી આપણો બધા ઘેર હશે ને રહ્યું તો હવે દઈ રહ્યું ને શિવમ તો આવી ગયો એક્ટિવા લઈ. તો ગાઈસ શાકભાજી વરીને હેડી આવી ગયો. હવે જઈએ ઘરે. હા અમારી શીખર છે ગલી કહેવાય ડાયરી. આ રી હે ને પેલી ગલી S2 આ S2 અત્યારે 18 વાળાએ પેલા અત્યારે જો પેલા કહું અત્યારે 18 માં ચાલુ કરી દઉં. તો ગાઈસ શિવપુરી માર્કેટમાં આવી ગયા અને ભીડ તો જોરદાર મજબૂત. ત્યાં ટાવરની ઘડિયાળ ચમ બંધ થઈ ગઈ લે. ટાવર ઊંધું પડી ગયું યાર. તો સીધું તું કરવા આવ્યો તો વાહ હા તું સીધું કરવા આવ્યો તો જય શ્રી રામ. આજે ચકલ ઉભી રાખી યાર. ભાઈના ઘેર આવી ગયા બધો સામાન નહીં વખાય યાર બધો સામાન મૂકી દીધો. કેટલા હા સારું ચલો કઈ જઈએ હવે પાછો બીજો થોડો એક સામાન લેવાનો છે. તો ગાઈસ ઘરે સામાન બામાન તો મૂકીને આવ્યા ને આવી ગયા છીએ અમે કૃષ્ણના ઢાળમાં આવી ગયા છીએ. ટ્રાફિક બહુ એવું નથી. મેહોણામાં ટ્રાફિક વધી ગયું પબ્લિક વધી ગયું. ઘણા દિવસ પછી જીગાભાઈના જોડે નાસ્તો કરવાનો મોકો મળ્યો છે. આજે તો બહુ બધો નાસ્તો કરવો પડશે. શું ખાવું શું મળશે? શું મળશે? મસ્ત ફરહાદ આવીને જવાનું. એક રોટી હું તો બેસી ગયો છું. આમાં શિવમ બેસી ગયો. ઓર્ડર આપી દીધો. પિઝા પબ મંગાવ્યો. ખાઈ પીને પછી આગળ વધીએ યાત્રા. રામ રામ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ મુકંદ માધવ. કાલ જગન્નાથ ની યાત્રા જઈને તમને ભૂત ઓળગ્યો ભાઈ. હરી બોલ હરી બોલ. બસ નાસ્તો તો આવી ગયો અને ગમમાંથી આયા. બસ નાસ્તો બાસ્તો તો બધું સાટાસાટ ખાવી ગયું. હા જઈએ કટુન લેવા. નાસ્તો બાસ્તો કરી લીધો. એ આટલાથી મસ્ત દેખાય આપતા. તો ચલો હવે જઈએ બેનના ઘરે શિવમના ભાઈને લેવા માટે. તો ગાઈસ અમે આવ્યા છીએ અમારા ભાઈબાના ઘરે ગટોનો લેવા. જીગાભાઈ 2 જણા. આ ભાઈ છે ને સ્કૂલથી ડાયરેક્ટ વાડીઓ ઓછી થઈ ગઈ ને મેવાડા આજુબાજુ. બજારમાં જ હતા અમે. શાકભાજી લેતા શાકભાજી લીધી બીજી હું ખરીદી કરીએ. શાકભાજી લીધી. હોવા થોડી ખબર પડે. ના મને તો બધી ખબર પડે. ટોમેટું કણ કહેવાય એવી ખબર ના પડે તો પછી હા, એ તો હોવા જ જેને ખાવું હોય એ જોઈ લે. એમ તો ભાવ તો કરાઈએ. ભાવ તો તોડાઈ દઈએ. જો ભાઈ બા આવજો ને. આવ્યો ઘેર લઈ જશે ભાઈ. જો જે બોલો કડું નહીં બોલો ટ્યુશન જો ગઢું છોટો કસલપુર જતા રહે. એવું. તો ગાઈસ ઘરેથી તો નીકળી ગયા. VIDC. તો ગાઈસ ઘરેથી તો નીકળી ગયા. હવે જઈએ આગળ. હા હવે જઈએ શિવમના ઘેર ભાઈને મૂકવા.
ગણપતિ ટ્રેન જઈ રહી છે ઓફ કરીને જોઈ લ્યો. ખમણિયું નાળું મારું તાળાનું ખમણિયું નાળું તોરણવાળી માતા આવી ગયા હવે વચ્ચે આપણે ઉતરી જઈશું શિવભા જશે ભાઈ ટાઈમ મળે લાય ચોકડ યાર બજારમાં તો આવી ગયા ટ્રેન બેઠો અને એનો ભાઈએ બેઠો ચલો હવે જઈએ છીએ ઘરે દુકાન તો બંધ કરી દીધી પપ્પા બધા કાલ ઘઉં ભાજી એટલી બધી નહીં પૈસા બંધાવે ગાઈસ ઘરે તો આવી ગયા મિત્રો તો ફોન લેવા આવી ગયો વાત કરી દઈએ ફોન તો ગાઈસ મીઠું તો બેઠો છે ફોન લઈને મમ્મી ખાવાનું લાવો છે મમ્મીમાં ખાવા દઈએ બધો દાદી મીઠું ખાવા હવે મીઠું ખાય દાદી બધો પપ્પા મમ્મી બધામાં બેસી ગયા દાદી આવો અહીંયા તો બધા જમી રહ્યા પપ્પાને આવવાનું કોણ બેટા તો કહીશ મમ્મીને તો પમ પમ પાડતા હોય અંકિત બેઠો ખાવા હવે મારે તો ખાવું નહીં અત્યારે શું બનાવ્યું ખીચડી બનાવી વધારે મોડા ખાઈએ તો ખાવા બેઠો પુલાવ ભૂખ નહીં ખાઈ લે તો કહીશ પપ્પા તો હોય ચાનો મસાલો બનાવી દે હા મિક્સરમાં મસાલો બનાવી દે ચાનો બેઠીએ ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ થઈ ગયું પટી ગયું તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ